લેક્ચર 4 શરૂ કરતા પહેલા આગળના ચેપ્ટરનું તમે યાદ કરી લો. વધતું અને ઘટતા વિધેયને આપણે સાબિત કેવી રીતે કરતા હતા યાદ કરી લો. વ્યાખ્યાની રીતે પણ સાબિત કરેલા છે અને પ્રમેયની રીતે પણ. વ્યાખ્યાની રીતે x વધે તેમ y વધે, x ઘટે તેમ y ઘટે તો ઘટતું, એટલે એનું સૂત્ર સ્વરૂપમાં આપણે જોઈ ગયા કે x1 x2 implies fx1 fx2 તો વધતું વિધેય. અને પ્રમેયની રીતે જેનું વિકલન ગ્રેટર ધેન 0 આવે ચુસ્ત વધતું વિધેય, લેસ ધેન 0 આવે ચુસ્ત ઘટતું વિધેય. એમાં જ પૂરા 1 ડઝન એક્ઝામ્પલ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા અને હવે આપણે 13 થી 20 સુધીના એના જેવા જ દાખલાઓ 1 બાય 1 આપણે જોઈશું. તો આપણે શરૂઆત કરીએ એક્ઝામ્પલ 13 ના જવાબથી. એક્ઝામ્પલ 13 જો વિધેય આપેલું છે f of x log sin x. હવે આનું વિકલન કરો. log નું 1 upon sin, sin નું cos એટલે cot x થયું. હવે અહીંયા આપેલા છે નંબર 1 અને 2. તો નંબર 1 પહેલા વિચારીએ. જો x પહેલા ચરણમાં હોય તો cot x ધન થાય, તો f dash x greater than 0. તેથી f a પહેલા ચરણમાં ચુસ્ત વધતું વિધેય છે તેમ કહેવાય. હવે નંબર 2 જોઈએ. x belongs to pi/2 થી pi હોય તો આ બીજું ચરણ થયું. બીજા ચરણમાં cot x ઋણ હોય આપણને ખબર છે, લેસ ધેન 0. તો cot એટલે f dash x થયું, લેસ ધેન 0 થયું. તેથી f a બીજા ચરણમાં ચુસ્ત ઘટતું વિધેય છે એમ સાબિત થયું. એક્ઝામ્પલ ખતમ. આ 13મો એક્ઝામ્પલ, એમાં પહેલું અને બીજું બંને આપણે જોઈ ગયા. હવે એ જ પ્રમાણે મિત્રો જુઓ એક્ઝામ્પલ નંબર 14, 14મો એક્ઝામ્પલ આપણે જોઈએ 1 બાય 1 એની સાબિતી. આ 14મો એક્ઝામ્પલ log mod cos x, log mod cos x એનું વિકલન કરીએ તો 1 upon cos x, cos નું minus sin x થાય એટલે અહીંયા આવશે minus tan x. આનું વિકલન થયું. હવે પહેલા ચરણમાં આ જુઓ tan x ધન હોય તો minus tan x, આના પરથી માઈનસ વડે ગુણો તો ઋણ થાય, માટે f dash x ઋણ થયું. તો f એ પહેલા ચરણમાં ચુસ્ત ઘટતું વિધેય થયું. હવે અહીંયા કયું આપેલું છે? આ નંબર 1 આપણે જોઈ ગયા. આ નંબર 1. હવે આ નંબર 2 માં 3π/2 થી 2π એટલે જો આ છે 3π/2 થી 2π આ છે. તો આ ચોથું ચરણ થયું. ચોથા ચરણમાં tan x ઋણ હોય તેથી અહીંયા ઉમેરીએ minus tan x ધન થાય. તેથી f dash x greater than 0 થયું. તેથી આ ત્રીજા ચરણમાં પર
ચુસ્ત વધતું વિધેય સાબિત થયું. આ એક્ઝામ્પલ હતા. એક જ સરખા એક્ઝામ્પલ છે જો મિત્રો, એમાં કોઈ ફેરફાર નથી. હવે એ જ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 15 આપણે જોઈએ. 15મો એક્ઝામ્પલ, એમાં વિધેય આપેલું છે x³ - 3x² + 3x + 100. વધતું વિધેય સાબિત કરવું છે. વધતું વિધેય સાબિત કરવું તો શું કરવું પડે? બોલો જે એનું વિકલન ધન બતાવવું પડે. f' > 0. તો હવે એનું વિકલન કરો. f' આમાંથી 3 કોમન નીકળશે. આ પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ. અને હવે જો આ કોઈ પણ સંખ્યાનો વર્ગ તો ધન જ હોય, અને ધન સંખ્યા કોને 3 તો ધન જ થાય. is always greater than 0. તેથી કહી શકાય for all x belongs to R માટે f' greater than 0. તેથી f એ R પર વધતું વિધેય છે. એક્ઝામ્પલ ખતમ. અહીંયા જોઈ લો આ એક્ઝામ્પલ. હવે નંબર 16 એક્ઝામ્પલ જુઓ. f of x is equal to tan inverse sin x plus cos x. આનું વિકલન કરો. f' tan inverse નું 1/1 plus x square એટલે sin x plus cos x whole square ગુણ્યા. હવે વિકલન યાદ કરો મિત્રો. આ સંયોજક વિધેયના વિકલનનો નિયમ, આ ઉપરના વિધેય, આ અંદરનું વિધેય, tan inverse નું વિકલન કર્યું. હવે વારો આવ્યો અંદરના વિધેયનો. sin નું cos x, cos નું minus sin. તો આ થશે cos x minus sin x છેદમાં આનું વિસ્તરણ sin plus cos, sin square plus cos square 1 થાય. 1 plus 1 એટલે 2 થશે, પ્લસ 2 sin x cos x એટલે sin 2x થશે. આવું થયું સાદુરૂપ. હવે અહીંયા જુઓ, આપણે સાબિત કરવાનું છે 0 to π/4 માટે. તો હવે આપણે અહીંયા લખીએ. હવે x belongs to 0 to π/4 એટલે મિત્રો આ પહેલું ચરણ થયું. અવગમ બિંદુ. આના અહીંયા 1 0, આના 0 1, અને આ પહેલું ચરણ એટલે 45 નો ખૂણો. એટલે અહીંયા cos અને sin ના મૂલ્યો 1/√2 1/√2. હવે 0 થી π/4 ની વચ્ચે અહીંયા cos નું મૂલ્ય 1, sin નું 0 એટલે cos મોટું, અને ખૂણો જેમ જેમ વધતો જાય તેમ તેમ અહીંયા 45 આગળ પહોંચે ત્યારે બંનેના મૂલ્ય સરખા થાય ત્યાં સુધી આ cos નું મૂલ્ય sin કરતા મોટું, એટલે 0 થી π/4 અંતરાલમાં cos x is greater than sin x. એટલે આના પરથી મિત્રો એવું કહી શકાય કે આ અંતરાલમાં cos x minus sin x આ ધન છે અને આ તો ધન છે upon 2 plus sin 2x આ greater than 0 થયું. તેથી f' greater than 0 થયું. તેથી આ ચરણ પર x પ્રત્યેક, તેથી કહી શકાય કે પ્રત્યેક x greater than 0 માટે વિધેય f એ પહેલા ચરણમાં 0 થી π/4 પર ચુસ્ત
વધતું વિધેય છે. તો આ એક્ઝામ્પલ ખતમ. 16મો એક્ઝામ્પલ આપણે જોઈ ગયા એ રીતે. હવે 1 બાય 1 આગળનો એક્ઝામ્પલ આપણે 17મો જોઈએ. 17મા એક્ઝામ્પલની રકમ ધ્યાનથી જોઈ લો કે એક્ઝામ્પલ 17 f a અંતરાલ ab પર વ્યાખ્યાયિત વિધેય છે આવું આપેલું છે પક્ષમાં, જોઈ લો. અને એનું વિકલન ગ્રેટર ધેન 0 છે, આ વ્યાખ્યાય છે, તથા પ્રત્યેક x belongs to ab માટે f dash x greater than 0 છે. આ રકમમાં આટલી વસ્તુ આપણને આપેલી છે કે આ 17મા એક્ઝામ્પલમાં f વ્યાખ્યાયિત વિધેય છે અને આ અંતરાલ પર વિકલિત ગ્રેટર ધેન 0 છે. આ બે વસ્તુ આપેલી હોવાથી હવે આપણે વિચાર કરીએ તો કહી શકાય કે મધ્યકમાન પ્રમેય મુજબ અહીં f a ab પર સતત થશે, કારણ કે પ્રમેય જાણીએ છીએ કે વિકલનીય વિધેય હંમેશા સતત જ હોય. આ વિધેય વિકલનીય આપેલું જ છે એટલે સતત તો હોય. તથા ઓપન ઇન્ટરવલ ab પર વિકલનીય છે, આ રકમમાં આપેલું છે. તેથી મધ્યકમાન પ્રમેય મુજબ આપણે શું કહી શકીએ? આપણે 5મા ચેપ્ટરમાં મધ્યકમાન પ્રમેય મળી ગયા, યાદ કરો. તો મધ્યકમાન પ્રમેય શું હતું કે એવું કહી શકાય કે c belongs to ab એવો મળે કે જેથી f dash c ને બદલે x લો તો x is equal to f of b minus f of a upon b minus a થાય. આવું આપણને આપેલું છે. હવે અહીંયા અંતરાલ ab છે, જ્યાં આ અંતરાલ ab માં a less than b થાય. હવે પ્રત્યેક x belongs to ab માટે f dash x greater than 0 આપેલું છે. તેથી આ f dash x ની કિંમત મૂકો તો fb minus fa upon b minus a greater than 0 થયું. તેથી fb minus fa greater than 0 થયું. અને આ બાજુ લઈ જાઓ તો fb greater than f of a થયું. આમ જો અહીંયા આપણે શું દર્શાવ્યું? જો આમ પ્રત્યેક a less than b માટે f of a less than f of b થયું. હવે વધતા વિધેયની વ્યાખ્યા વિચારો કે a નું મૂલ્ય વધતું જાય તેમ a ની કિંમત વધતી જાય તેમ એનું વિધેયનું મૂલ્ય વધે. તેથી વધતા વિધેયની વ્યાખ્યા પરથી કહી શકાય કે વિધેય f a ab પર શું સાબિત કરવાનું? વાંચી લો. વધતું વિધેય છે, વધતું વિધેય છે. આ આપણે એક્ઝામ્પલ જોઈ ગયા 17મો. તો આ બધા એક્ઝામ્પલમાં જુઓ ફક્ત એક વ્યાખ્યા અને પ્રમેયનો જ ઉપયોગ છે. રીત એકની એક જ છે, વિધેય બદલાય છે, વિકલન કરવાની રીત એની એ છે. તો બધાની અંદર એક મેથડ પકડી લો.
આ મેથડ પ્રમાણે આગળ સાદુરૂપ આપતા જાઓ, ઓટોમેટિક બધા જ દાખલાઓ સાબિત થઈ જશે. બહુ જ સરળતાથી યાદ રાખો મિત્રો, બહુ જ સરળતાથી આ એક્ઝામ્પલ સાબિત થઈ જાય છે. હવે આપણે એક્ઝામ્પલ 18 જોઈશું. પહેલા ધ્યાનથી 18 નો એક્ઝામ્પલ જોઈ લો. રકમ જોઈ લીધી મિત્રો. 18 માં એક્ઝામ્પલમાં આપણને વિધેય આપેલું છે f of x = x + 1/x. આ આપેલું વિધેય છે. હવે ચુસ્ત વધતું વિધેય સાબિત કરવું હોય તો એનું f'(x) એટલે વિકલિત ગ્રેટર ધેન 0 બતાવવું પડે. એટલે આનું આપણે x સાપેક્ષ વિકલન કરો તો x નું 1/x નું -1/x² આ વિકલન થયું. આ f'(x) મળ્યું. તો f'(x) શું મળ્યું એ યાદ રાખજો, 1 - 1/x. હવે આની અંદર આગળ જુઓ, આ તો સાબિત કરવાનું છે, પણ I કોઈ વિવૃત અંતરાલ છે. I વિવૃત અંતરાલ ઓપન ઇન્ટરવલ છે, યાદ રાખો મિત્રો. અને એ ઓપન ઇન્ટરવલ એ -1 અને 1 અંતરાલ ક્લોઝ ઇન્ટરવલ એનો છેદગણ ખાલી ગણ છે. હવે છેદગણ ખાલી ગણ છે એનો મતલબ એવો થયો કે આ અંતરાલ અને આ અંતરાલ વચ્ચે એક પણ ઘટક કોમન નથી. એટલે હવે એનું અર્થઘટન આપણે કરીએ. હવે I intersection -1 to 1 = ખાલી ગણ. આનો મતલબ એ થયો કે જો x I માં હોય, જો x belongs to I તો એ આમાં ના હોય, તો x does not belongs to -1 to 1. તો આનો મતલબ એવો થયો કે x એ -1 ના હોય, 1 ના હોય, એની વચ્ચેની કોઈ કિંમત ના હોય, એના સિવાયની હોવી જોઈએ. તો આ x ની કિંમત કાં તો -1 થી નાની અથવા 1 કરતા મોટી હોવી જોઈએ. આનો મતલબ થયો કે mod x > 1. આનો મતલબ થયો કે x² > 1 થવું જોઈએ. આનો મતલબ એવો થયો x² વડે ભાગો 1 > 1/x². તો આનો મતલબ થયો 1 - 1/x². અને આ બાજુ લેવો > 0. તો આનો મતલબ આ તો f'(x) આવી ગયું મિત્રો, જોઈ લો. f'(x) તો આ જ હતું, આ છે, જોઈ લો. તો f'(x) > 0 સાબિત થયું. તેથી કહી શકાય કે પ્રત્યેક આ વિવૃત અંતરાલ હોય, આ શરત આપેલી હોય તો વિધેય f એ I પર વધતું વિધેય એટલે કે આ છે. તો આમ આપણે એક્ઝામ્પલ 18 જોયો. ધ્યાનથી જુઓ, બે વાક્યો છે, બે વાક્યનું અર્થઘટન કરવું એ અગત્યની વસ્તુ છે. તો આટલો સરળ એક્ઝામ્પલ હતો, પણ સમજવો જરૂરી છે. હવે 19માં એક્ઝામ્પલની રકમ ધ્યાનથી વાંચો અને સમજો. મિત્રો 19માં એક્ઝામ્પલની રકમ વંચાઈ ગઈ. એમાં વિધેય આપેલું છે. 19માં એક્ઝામ્પલમાં f(x) = x² + ax + 1. આનું વિકલન કરો તો 2x + a આવું મળ્યું. હવે આ વિધેય આપણે શોધવાની છે a ની નાનામાં નાની કઈ કિંમત કે જેથી કરીને આ વિધેય એ આ અંતરાલ પર ચુસ્ત રીતે વધે. હવે વિધેય ચુસ્ત રીતે વધતું વિધેય ક્યારે કહેવાય કે આનું વિકલન > 0 થાય. તો એનો મતલબ આ f'(x) આવ્યું એ > 0 આ અંતરાલ માટે આપણે દર્શાવવું પડે. અને આ વિધેયનું વિકલન આ અંતરાલમાં > 0 હોય એવી
કઈ? બસ આ રકમની સમજૂતી મેં તમને આપી. હવે તમારે વિચારવાનું છે કે આ કિંમત કેવી રીતે શોધવી. તો હવે અહીંયા જુઓ જરા ધ્યાનથી કે હવે x belongs to, હવે x ની કિંમત 1 અને 2 ની વચ્ચે, તો એનો મતલબ સોરી 1 અને 2 ની વચ્ચે કિંમત છે, તો તમે આને 2 વડે ગુણો. તો આ થયું 2 લેસ ધેન 2x લેસ ધેન ઓર ઇક્વલ ટુ કરો, ક્લોઝ ઇન્ટરવલ છે, અને આને 2 વડે ગુણો એટલે આ 4 થશે. આમાં a ઉમેરો તો 2 a લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2x a લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 a. આવું થયું. હવે વિચારો મિત્રો, ક્લોઝ ઇન્ટરવલ આપણે જાણીએ છીએ કે ક્લોઝ ઇન્ટરવલ પર સતત અને ઓપન ઇન્ટરવલ પર વિકલનીય છે, એટલે આનું વિકલન કરો એટલે x belongs to 1 2 થશે, અને 1 2 થશે એટલે આ x ની કિંમત આપણે આ પ્રમાણે લઈએ. હવે અહીંથી આગળ તમે જુઓ તો આ જે વસ્તુ છે f dash x થઈ ગઈ. આવું થયું. હવે ચુસ્ત વધતા વિધેય માટે આ ગ્રેટર ધેન 0 થવું જોઈએ. તો f ચુસ્ત વધતું વિધેય હોવા માટે f dash x ગ્રેટર ધેન 0 થવું જોઈએ. પ્રમેય પ્રમાણે આપણે જાણીએ છીએ. તો આ f dash x છે મિત્રો, આ f dash x છે, આ ગ્રેટર ધેન 0, એનો મતલબ આનું મૂલ્ય 0 થવું જોઈએ. તેથી 2 a is equal to 0 થાય. આનું મૂલ્ય 0 થાય તો જ f dash x ગ્રેટર ધેન 0 કહેવાય. તેથી અહીંયા a is equal to -2, તો આમ a ની કિંમત જે નાનામાં નાની -2 મળવી જોઈએ, જેથી કરીને એટલે આમ a ની નાનામાં નાની કિંમત -2 મળે છે, કે જેથી f એ 1 2 અંતરાલ પર ચુસ્ત વધતું વિધેય બને. તો આમ આ એક્ઝામ્પલ આપણે 19માં એક્ઝામ્પલ જોયો, ધ્યાનથી જોઈ લો મિત્રો. આ વિધેય આપેલું હતું, વિકલન કર્યું, આપણે 1 2 અંતરાલમાં ચુસ્ત વધે તેવું બતાવવું હતું, તો 1 2 અંતરાલ x નો લીધો, 2 વડે ગુણ્યા a ઉમેર્યા. આવું શા માટે કર્યું? કારણ કે આનું વિકલિત 2x a હતું, આની જગ્યાએ f dash x કિંમત મૂકી. આ ગ્રેટર ધેન 0 થવા માટે આ 0 થવું જોઈએ, એટલે એની કિંમત મળી. યાદ રાખો. હવે 20મો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જોઈ લો મિત્રો, ધ્યાનથી જુઓ. 20મો એક્ઝામ્પલ વાંચી લો પહેલા, પછી હું તમને આખો એક્ઝામ્પલ ગણાવું છું. एग्जाम्पल नंबर 20 fx बराबर કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે અને ચુસ્ત રીતે ઘટે, તો એનું વિકલન જોઈ લો. 2 કોમન કાઢો. હવે f dash x નું મૂલ્ય 0, અહીંયા સાદું રૂપ આપો. માની લો કે f dash x બરાબર 0 લો, તો x - 2 બરાબર 0 હોય તો x બરાબર 2 થાય. એનો મતલબ x બરાબર 2 આગળ આની કિંમત 0 થાય છે.
એટલે હવે આ સંખ્યા રેખા દર્શાવો, સોરી r સંખ્યા રેખા r અને એમાં 0 1 2 હવે આ જગ્યાએ x બરાબર 2 આગળ f ડેશ x 0 થાય છે, એનો મતલબ એવો થયો કે આ 0 થી આ બાજુના ભાગમાં 2 થી આ બાજુના ભાગમાં અને આ બાજુનો ભાગ એટલે -∞ to 2 આ બે ભાગમાં વધતું કે ઘટતું આપણે ચેક કરવું પડે. તો હવે x belongs to 2 to infinity લો તો 2 કરતા મોટી કિંમત તો આ ધન થાય, તો 2 into bracket x minus 2 greater than 0 તો f dash x greater than 0 તેથી પ્રત્યેક x belongs to 2 to infinity અંતરાલ પર f ચુસ્ત વધતું વિધેય છે. હવે આ પહેલો મુદ્દો. હવે બીજો મુદ્દો આપણે લઈ લઈએ કે x belongs to -∞ to 2 લો તો આની કિંમત 2 કરતા નાની. હવે 2 કરતા નાની કિંમતમાંથી 2 બાદ કરો તો ઋણ જ આવે, એટલે 2 into bracket આ ઋણ થયું પણ આ તો f dash x ઋણ થયું. તેથી કહી શકાય કે પ્રત્યેક x belongs to -∞ to 2 પર f ચુસ્ત ઘટતું વિધેય છે. તો ચુસ્ત કયા અંતરાલમાં ઘટે છે અને કયા અંતરાલમાં વધે છે એ આપણે જોયું. એટલે અંતરાલ નક્કી કરવાની આ એક રીત થઈ. હવે મિત્રો 20 એક્ઝામ્પલ જોયા પછી આપણે આ 21 22 23 24 આ 4 એક્ઝામ્પલ, 24 માં બીજા 5 એક્ઝામ્પલ છે, એટલે આ 5 ને 3 8 એક્ઝામ્પલ અત્યારે જોવાના છે. દરેકમાં તમે ધ્યાનથી જુઓ આ વિધેય એ કયા અંતરાલમાં વધે અને કયા અંતરાલમાં ઘટે છે. એવો જ એક્ઝામ્પલ 22 આ વિધેય કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે અને ચુસ્ત રીતે ઘટે તે શોધો. આ વિધેય કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે ચુસ્ત રીતે ઘટે તે શોધો. આ નીચેના 5 વિધેયો કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે તે શોધો. તમારે એક જ સરખી રીતના દાખલાઓ છે. આના જેવા દાખલા આગળ પણ ભણી ગયા. બધા દાખલા હું કોન્ફિડન્સથી તમને કહું તમે જાતે કરી શકો એવા એક્ઝામ્પલ. છતાં આપણી પાસે સમય છે, દાખલા ગણતા રહીએ. શરૂઆત કરીએ. વિધેય આપેલું છે 4x3. હું વિધેય લખું છું, પછી એનું વિકલન કરીએ. હવે આનું વિકલન હવે આ એક્ઝામ્પલમાં 12 કોમન લો. હવે આના અવયવ પાડો એટલે આ અવયવ -6 ના ભાગ પાડવાના છે. 3 દુ 6 એટલે અહીં આવશે x - 3 x + 2. હવે અહીંયા જુઓ, હવે f dash x = 0 લો તો x - 3x + 2 = 0 થાય. એટલે x = -2 અને 3 આ જગ્યાએ વિધેય અચળ બને. એટલે આ અંતરાલ લઈ લો
આ અંતરાલ થયો r. આમાં બે બિંદુ એવા છે કે આ x બરાબર -2 અહીંયા વિધેય f'(x) બરાબર 0 થાય અને આ બિંદુ એવું છે x બરાબર 3 અહીંયા પણ f'(x) બરાબર 0 થાય. એટલે હવે આપણને અંતરાલ કેટલા મળ્યા જોઈ લો. આ અંતરાલમાં આ અંતરાલ થયો -2 to 3 અને આ અંતરાલ થયો 3 to infinity અને આ થયો -infinity to -2. હવે અહીંયા f'(x) કેવો છે ગ્રેટર ધેન કે લેસ ધેન, અહીંયા કેવો છે અહીંયા કેવો છે એ આપણે ખાસ ચેક કરવું છે. તો આ વસ્તુ હવે આપણે ચેક કરીશું. આ જે વસ્તુ છે એ ખાસ અગત્યની છે મિત્રો, સમજીને તૈયાર કરજો. હવે માની લો અહીંથી લખતા જઈએ, આ અંતરાલ લઈએ. જો x belongs to -infinity to -2 આમાં લઈએ તો આની કિંમત -2 કરતા નાની, અહીંયા -2 કરતા નાની મૂકી દો. તો અહીંયા -2 કરતા નાની હોય તો અહીંયા વિચારો કે આ જે વસ્તુ મળશે 12 x - 3 x + 2. હવે આ ગ્રેટર ધેન 0 થાય કે લેસ ધેન 0 થાય? -2 કરતા નાની એટલે ઋણ, આ માઈનસ ઋણ એટલે આ માઈનસ થાય. આ તો ધન છે અને -2 કરતા નાની મૂકો અહીંયા એટલે આ ધન થશે. જોયો -2 પછી -3 -4 આ પણ ઋણ થશે, આ ઋણ થશે. -2 કરતા નાની એટલે ઋણ. જે બે કિંમત પૈકી મોટી સંખ્યાની નિશાની હોય એ તો માઈનસ માઈનસ પ્લસ, તો આ થશે ગ્રેટર ધેન 0. એટલે યાદ રાખો આ f'(x) ગ્રેટર ધેન 0 થયું એટલે આ અંતરાલમાં ગ્રેટર ધેન 0 એટલે આમાં એ વધતું વિધેય હોય. હવે આ ચેક કરીએ તો આને આ લખ્યું છે. હવે બીજો મુદ્દો x belongs to -2 to 3 તો 12 into x - 3 into x + 2. હવે આ ધન કે ઋણ એ જોવાનું છે. -2 કરતા મોટા એટલે 0 મૂકી દો તો આ ઋણ થાય, આ ધન થાય, આ ઋણ, આ ધન અને આ ધન છે એટલે લેસ ધેન 0 થાય. કોઈ પણ સંખ્યા લઈ લો -2 અને 3 ની વચ્ચે બગડો લઈ લો, અહીંયા 2 મૂકો 2 મૂકો તો ધન. એટલે આ સમજવા માટે હતું એટલે આ થયું લેસ ધેન 0. તેથી કહી શકાય કે f'(x) લેસ ધેન 0 એટલે અહીંયા ઘટતું વિધેય થયું. હવે ત્રીજી વસ્તુ જોઈએ કે x belongs to કયા અંતરાલમાં 3 to infinity, એનો મતલબ કે 3 કરતા મોટી કિંમત x - 3 x + 2 3 કરતા મોટી એટલે આ પણ ધન થયું, આ પણ ધન અને આ પણ ધન એટલે ગ્રેટર ધેન 0 થયું. હવે આને દૂર કરું છું, આ સમજો આ શા માટે આવ્યું એ આ ગ્રેટર ધેન 0 થયું. તેથી અહીંયા f'(x) ગ્રેટર ધેન 0 તો આ અંતરાલમાં વધતું વિધેય છે. આમ હવે જો આમ કયા અંતરાલમાં વધે કયા અંતરાલમાં ઘટે તો નંબર 1 એટલે કયા અંતરાલમાં વધે છે એનો જવાબ આપીએ તો આ અંતરાલમાં વધે છે -infinity to -2,
વધે છે. બીજો જવાબ કયા અંતરાલમાં ઘટે છે? તો -2 to 3 અંતરાલમાં f ઘટે છે. અને કોષ્ટક સ્વરૂપે પણ લખી શકાય. આની આ જ વસ્તુ તમે કોઈ બુક્સ ની અંદર જોશો તો કોષ્ટક સ્વરૂપે લખેલું હશે, એમાં એ રીતે દર્શાવેલું છે. તો આ એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. 21મો એક્ઝામ્પલ એ જ રીતે. હવે 22મો જોઈએ. જુઓ, ની રકમ જો 22 એક્ઝામ્પલમાં 2x² - 3x આટલું છે. આનું વિકલન આવું થયું. હવે કયા અંતરાલ આગળ 0 થાય છે એ જોઈ લઈએ. by 4. હવે સંખ્યા રેખા દોરીએ અને આપણે અંતરાલ નક્કી કરીએ કે કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે. તો સૌપ્રથમ આ સંખ્યા રેખા આપણે દોરી. એમાં આ x ની કિંમત 3/4 આવી. આ જગ્યાએ f' 0 થાય છે એટલે આપણને બે અંતરાલ મળ્યા. એક અંતરાલ -∞ to 3/4 અને બીજો અંતરાલ 3/4 to ∞. હવે આપણે જોઈએ અહીંયા પહેલું કે જો આ અંતરાલમાં હોય તો આનું મૂલ્ય કેટલું થાય? તો આ 4x - 3 આની અંદર જો આ 4 કોમન કાઢો તો x - 3/4 થાય. હવે 3/4 કરતા નાની કિંમત લઈએ તો નાની કિંમતમાંથી 3/4 બાદ ઋણ આવે એટલે આ લેસ ધેન 0 થયું. તો ઇમ્પ્લાઇઝ f' લેસ ધેન 0 એટલે આ અંતરાલમાં ઘટતું વિધેય થયું. હવે બીજો અંતરાલ આ ચેક કરીએ તો અહીંયા f' લેસ ધેન 0 એટલે ઘટતું વિધેય. હવે 3/4 to ∞ આ જોઈએ તો 4x - 3. ફરી પાછું આમાંથી 4 કોમન કાઢો તો આની કિંમત x ની કિંમત 3/4 કરતા મોટી તો આ ધન થાય તો ગ્રેટર ધેન 0. હવે ઇમ્પ્લાઇઝ આ તો f' થયું ગ્રેટર ધેન 0 તો આમાં વધતું વિધેય થશે. તો આમ હવે કયા અંતરાલમાં વધતું અને કયા અંતરાલમાં ઘટતું તો આપણે 1 by 1 લખીએ કે અંતરાલ -∞ to 3/4 પર f ચુસ્ત ઘટતું વિધેય છે. આપણો જવાબ થયો. બીજો જવાબ 3/4 to ∞ પર f ચુસ્ત વધતું વિધેય છે. તો આ બીજો એક્ઝામ્પલ થયો પૂરો. તો આ એના પછી 22મો એક્ઝામ્પલ થયો. બધા એક્ઝામ્પલમાં જુઓ વિધેય આપેલું છે એનું વિકલન કરો. વિકલન બરાબર 0 લો એટલે તમને એવા બિંદુઓ મળશે કે જ્યાં વધતું નથી ઘટતું નથી અચળ છે. તો એ બિંદુ આગળથી એના અંતરાલ પડશે એટલે તમને કયા કયા અંતરાલ છે એટલા મળશે. અહીંયા જો બે બિંદુ આવ્યા હોત તો તમને એટલા 3 અંતરાલ મળે. આ એક જ બિંદુ છે તો એક આ બાજુનું એક આ બાજુનું બે અંતરાલ. એ અંતરાલ પર f' ગ્રેટર ધેન 0 હોય તો વધતું ને લેસ ધેન 0 હોય તો ઘટતું. તો આપણે એ અંતરાલ દર્શાવી દેવાના અને એ અંતરાલ આપણો જવાબ થશે.
તો બધા જ એક્ઝામ્પલમાં આ રીત છે. હવે વન બાય વન આગળ 23મો એક્ઝામ્પલ પણ હું તમને અહીંયા બતાવી રહ્યો છું. 23મા એક્ઝામ્પલની રકમ જુઓ, ધ્યાનથી રકમ જોજો. fx બરાબર 2x ઘન -3x સ્ક્વેર -36x 7. હવે આ વિધેય 23મો આ વિધેય કયા અંતરાલમાં વધે ઘટે જોવું છે. આનું વિકલન કરો. થર્ડ આમાં 6 કોમન. હવે આના અવયવ પાડો તો -6 છે મિત્રો. -6 ના ભાગ પાડો. 3 દુ 6 માઈનસ જોઈએ છે એટલે 6 x - 3 x + 2 આવા અવયવ પડશે. હવે સંખ્યા રેખા દોરો. આપણે અંતરાલ નક્કી કરવા પડશે. અંતરાલ નક્કી કરવામાં આ x બરાબર 3 આગળ f ડેશ x 0 થાય છે અને x બરાબર -2 આગળ પણ 0 થાય છે. હવે આપણને ત્રણ અંતરાલ મળે છે. એક અંતરાલ આ છે -2 to 3. બીજો અંતરાલ આપણને મળે છે 3 to infinity અને ત્રીજો અંતરાલ -∞ -2. હવે આપણે નક્કી કરવાનું છે કે આ અંતરાલમાં f' ધન કે ઋણ આપણે ચેક કરીએ. પછી વધતું કે ઘટતું છે એ આપણે નક્કી કરીશું. તો આ ફિગર બહુ જ અગત્યની છે. તમે આને કોષ્ટક રૂપે લખો કે આમ લખો, કોઈ પણ રીતે તમે લખી શકો છો પરીક્ષામાં. કોષ્ટક સ્વરૂપે તમને ટેક્સ્ટ બુકમાં, ગાઈડમાં, રેફરન્સ બુકમાં લખેલું છે. આ શોર્ટકટ રીત છે, તમે આ રીતે પણ દર્શાવી શકો છો. હવે પહેલું આપણે ચેક કરીએ. x belongs to -∞ to -2 હોય તો આની કિંમત -2 કરતા નાની, એટલે આપણે આ વસ્તુ જોવાની. આ જે છે એમાં -2 કરતા નાની હોય આ ઋણ થશે. આ ઋણ થશે તો અને આ -2 કરતા નાની આ પણ ઋણ થશે. આ ગ્રેટર ધેન 0 થાય સમજો. એટલે f' ગ્રેટર ધેન 0. તેથી આમાં વધતું વિધેય થશે આમાં. હવે બીજો અંતરાલ લઈએ. x belongs to આ ગ્રેટર ધેન 0 એટલે આમાં વધતું વિધેય છે. હવે આ જુઓ -2 to 3. તો આના -2 to 3 ની અંદર તમે ફરી ચેક કરો તો -2 કરતા મોટી 1 લો 0 લો માં મૂકી દો. આ ઋણ 6 x - 3 x + 2. હવે આ ધન, આની અંદર આ ઋણ, આ ધન એટલે લેસ ધેન 0 થશે. તેથી f' is less than 0 થશે. એટલે આ અંતરાલમાં ઘટતું વિધેય થાય. એટલે અહીંયા લેસ ધેન 0 થયું, આમાં ઘટતું વિધેય થયું. ગણતરી આપણે અહીંયા બતાવીએ છીએ. હવે ત્રીજો અંતરાલ 3 to infinity, એમાં આનું મૂલ્ય 3 કરતા મોટું. આ ધન 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 એટલે ગ્રેટર ધેન 0 થયું. તેથી આ અંતરાલમાં f' ગ્રેટર ધેન 0 થયું. આ ગ્રેટર ધેન 0 થયું. વધતું વિધેય છે એટલે આમ કયા માં ચુસ્ત રીતે વધે. તો હવે આપણે જવાબ લખીએ. આમ
નંબર 1 કયા કયામાં વધે છે જુઓ આ અંતરાલમાં પણ વધતું વિધેય થયું એટલે એક આ અંતરાલ -ઇન્ફિનિટી ટુ -2 તથા 3 ટુ ઇન્ફિનિટી અંતરાલ માં વિધેય f ચુસ્ત વધતું વિધેય છે થયું ત્યાર એ જ રીતે નંબર 2 આ અંતરાલ -2 ટુ 3 અંતરાલમાં વિધેય f ચુસ્ત ઘટતું વિધેય છે અહીંયા એક્ઝામ્પલ ખતમ તમે કોષ્ટક સ્વરૂપે દર્શાવો કે આ રીતે કોઈ પણ રીતે તમે દર્શાવી શકો છો હવે તે જ રીતે મિત્રો આ 24મા એક્ઝામ્પલમાં 5 દાખલા છે બધા આ જ રીતે તમારે ગણવાના છે એટલે એક જ સરખી રીત ખાલી મેથડ પકડી લો અને લખતા તમને આવડે તો તમને પૂરા માર્ક મળે નહીંતર માર્ક ન આવે ખાસ યાદ રાખો આમાં પણ ગમે તે એક્ઝામ્પલ તમે લો બધા એક જ સરખા છે જેમ કે આ એક્ઝામ્પલ આપણે લઈને ચેક કરી લઈએ કે x² અહીંયા જુઓ એક્ઝામ્પલ નંબર 24 એનો પહેલો x² plus 2x plus 5 minus 5 sorry minus 5 છે અહીંયા વિકલન કરો 2x plus 2 હવે મેં તમને બતાવ્યું એ પ્રમાણે f' x બરાબર 0 લો તો આમાં 2 કોમન x plus 2 equal to 0 તો x બરાબર -2 મળ્યું તો -2 આગળ અચળ વિધેય થયું આ વધતું વિધેય નથી ફરી સંખ્યા રેખા દોરો એટલે તમને બે અંતરાલ મળશે આ x બરાબર -2 આ અંતરાલ મળે અહીંયા f' x 0 થયું એટલે આ બિંદુ આગળ વધતું કે ઘટતું વિધેય નથી તેથી અહીંથી બે ભાગ કરો તો તમને બે અંતરાલ મળ્યા એક અંતરાલ -2 થી ∞ -2 to ∞ પ્લસ આ બે અંતરાલ મળ્યા આ અંતરાલમાં આ વિધેય ગ્રેટર ધેન છે કે લેસ ધેન એ નક્કી કરવું છે તો હવે x belongs to આ અંતરાલ લઈ લો -∞ to -2 હવે આની અંદર કિંમત મૂકો 2 into bracket x plus 2 -2 કરતા નાની એટલે દાખલા તરીકે -3 મૂકો તો આ ઋણ થાય એટલે લેસ ધેન 0 થયું તો એથી આ f' x લેસ ધેન 0 થયું તો આ અંતરાલમાં ઘટતું વિધેય છે એટલે આ લેસ ધેન 0 થયું તેથી અહીંયા ઘટતું હવે બીજો મુદ્દો x belongs to -2 to infinity plus તો અહીંયા 2 into bracket x plus 2 -2 કરતા મોટી તો -1 લો 0 લો 1 2 3 ધન જ આવશે ગ્રેટર ધેન 0 તેથી f' x ગ્રેટર ધેન 0 થયું આ અંતરાલમાં વધતું વિધેય છે એટલે અહીંયા ગ્રેટર ધેન 0 થયું હવે આ જોઈ અને તમારે જવાબ લખવાનો થાય છે તો આમ નંબર 1 પહેલો જવાબ આ અંતરાલમાં -∞ to આ અંતરાલમાં વિધેય f ઘટતું વિધેય a ચુસ્ત ઘટતું વિધેય છે અને નંબર 2 કયો અંતરાલ -2 to +∞ અંતરાલમાં વિધેય f એ ચુસ્ત વધતું વિધેય છે અહીંયા એક્ઝામ્પલ પહેલો પૂરો થયો એ જ રીતે
મિત્રો આ બધા ચારે ચાર એક્ઝામ્પલ તમે આરામથી ગણી શકો. પહેલા વિધેય લો, પછી વિકલન કરો, કઈ જગ્યાએ એનું વિકલિત શૂન્ય થાય એવા બિંદુઓ શોધો, સંખ્યા રેખા દોરી એવા બિંદુઓ બતાવો અને અંતરાલ નક્કી કરો. અંતરાલ નક્કી કર્યા પછી પ્રત્યેક અંતરાલમાં ચેક કરો. પહેલા અંતરાલમાં વિધેય f'(x) > 0 છે કે લેસ ધેન, બીજા અંતરાલમાં > 0 કે લેસ ધેન. જો > 0 હોય તો વધતું, લેસ ધેન 0 હોય તો ઘટતું. પછી એનો જવાબ લખી દો કે આ અંતરાલમાં વધે છે અને આટલા અંતરાલોમાં ઘટે છે. તો આ બધા જ એક્ઝામ્પલ મિત્રો અંતરાલ નક્કી કરવાના છે કે કયા અંતરાલમાં વિધેય વધે છે અને કયા અંતરાલમાં વિધેય ઘટે છે એ નક્કી કરવાની આખી રીત મેં તમને બતાવી છે. એ રીત પ્રમાણે તમારે એક્ઝામ્પલ ગણવાના છે. હજુ પણ આના જેવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે આવતા પીરિયડમાં ગણવાના છીએ. તો આટલા એક્ઝામ્પલ તૈયાર કરી લો અને વધુ એક્ઝામ્પલ આવતા લેક્ચરમાં જોઈશું.